અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે હોસ્પિટલના ચેરમેન આગોતરા જામીન નામંજૂર કરાયા છે. કાર્તિક પટેલના આગોતરા જામીન નામંજૂર કરાયા છે, ત્યારે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે જામીન ફગાવ્યા છે. કાર્તિક પટેલ સામે 3 ગુના દાખલ છે. ત્રણેય ગુનાઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે તપાસ કરી રહી છે. ત્યારે 11 નવેમ્બર 2024ના રોજ પ્રથમ ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. સદર ગુનાના અરજદાર આજોદ રામોલિયા દ્વારા એમના જમીનમાં ખોટા પ્રોપર્ટી કાર્ડ બની ગયાની એક ફરિયાદ સુરત ઝોન સીઆઈડી ક્રાઇમ ખાતે દાખલ કરાવેલ છે. એમાં સુરત સિટી સર્વેના તાત્કાલિક 3 અધિકારી તેમજ સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર એમના નામ આવેલા છે. પ્રિલિમિનરી તપાસ અમદાવાદ ઝોન ખાતે થયેલી હતી અને આગળની તપાસ પીઆઈ સંઘાની કરી રહ્યા છે અને આજે જ ઓર્ડર થયું છે કે એને તપાસ સુરત એકમના ડીવાયએસપી કેપ્ટન સાહેબ સંભાળનાર છે. આઝાદ રામોલિયા નામનો વ્યક્તિ છે. એમની એક જમીન ડુમસ ખાતે આવેલી હતી. એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કઈ અરજી ન કરતા એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા. એના માટે જે ફોર્જરી થઈ હતી એના માટે એ ગુનો દાખલ થયેલ છે અને એની તપાસ ચાલુ છે. કોઈની ધરપકડ થઈ અને કયા કયા આરોપીઓ છે સીધી રીતે? અત્યાર સુધીમાં કોઈની ધરપકડ થઈ નથી.